નમસ્કાર દોસ્તો, હાર્દિક સ્વાગત છે તમારું મોસ્ટ આઈએમપી ફોર મિકેનિક્સ ઓફ સોલિડની અંદર. દોસ્તો, આજે મોસ્ટ સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું. આટલું તમે તૈયાર કરી દેજો આ સબ્જેક્ટની અંદર તો ખૂબ સારા માર્ક્સ તમે આ સબ્જેક્ટની અંદર જીટીયુ એક્ઝામમાં પ્રાપ્ત કરી શકશો. તો ચાલો ચેપ્ટર વાઇઝ તમને આના આઈએમપી આપું. તો ચાલો શુભ શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 1થી ઇન્ટ્રોડક્શન છે. ઇન્ટ્રોડક્શનમાં દોસ્તો છે ને થિયરી છે, કોઈ એક્ઝામ્પલો નથી. તો એમાં કઈ થિયરીઓ તમારે કરવાની છે? તો ચેપ્ટર નંબર 1માંથી સ્પેસ, પાર્ટિકલ, રિજિડ બોડી, ડિફોર્મેબલ બોડી, કન્ટિનમ અને ન્યૂટન્સ ફર્સ્ટ અને સેકન્ડ લો, આટલું તમે કરી દેજો. આમાં પણ આ બધી મોસ્ટ આઈએમપી નથી, દર વખતે પૂછાય એવી કોઈ એક પર્ટિક્યુલર થિયરી નથી, પણ આ બધી થિયરીઓ ક્યારેક ક્યારેક જીટીયુમાં પૂછાયેલી છે. ચેપ્ટર નંબર 2થી મેઇન ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરો આપણા શરૂ થાય છે. ચેપ્ટર નંબર 2 છે કોપ્લાનર કોનકરન્ટ ફોર્સિસ, અને એની અંદર ફોર્સની ડેફિનેશન તમારે તૈયાર કરવાની દોસ્તો. ત્યાર પછી સિસ્ટમ ઓફ ફોર્સિસ વિથ ફિગર, આ થિયરી તમારે તૈયાર કરવાની છે. ત્યારબાદ જુઓ પ્રિન્સિપલ્સ આપેલા છે, તો પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન અને પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સમિસિબિલિટી ઓફ ફોર્સિસ, આના માત્ર સ્ટેટમેન્ટ તમારે ગોખી નાખવાના છે. પછી તમે જુઓ રિઝલ્ટન્ટ ફોર્સ અને ઇક્વિલિબ્રન્ટ ફોર્સ, તો આ બંનેની ડેફિનેશન પૂછવામાં આવે છે, તો એ પણ તૈયાર કરવાની. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેરેલેલોગ્રામ લો ઓફ ફોર્સિસ વિથ પ્રૂફ, તમારે આ આખો પેરેલેલોગ્રામ લો તૈયાર કરી દેવાનો છે દોસ્તો. એકદમ ઇઝી છે, આપણા યુટ્યુબ ચેનલ ઉપર પણ અવેલેબલ છે, તો ત્યાંથી પણ તમે લાભ પ્રાપ્ત કરી શકશો. એક્ઝામ્પલ નંબર 1 અને 4 એ લો ઓફ પેરેલેલોગ્રામના એક્ઝામ્પલ છે, બરાબર. બહુ મોસ્ટ આઈએમપી નથી, પણ આ બે તમે કરી જશો તો કદાચ આના જેવા પૂછાય તો પણ વાંધો નહીં આવે. એકદમ ઇઝી છે, એટલે મેં તમને એક્ઝામ્પલો આપી દીધા છે. હું તમને કહેતો જઈશ કે મોસ્ટ આઈએમપી શું છે અને મોસ્ટ આઈએમપી સિવાયનું જે કંઈ હશે જસ્ટ આઈએમપી હશે દોસ્તો. મોસ્ટ આઈએમપી ઉપર વિશેષ ફોકસ કરજો. પછી તમે જુઓ કન્ડિશન્સ ફોર ઇક્વિલિબ્રિયમ ઓફ CCF એટલે કોપ્લાનર કોનકરન્ટ ફોર્સિસ, બરાબર. સિમ્પલ કન્ડિશન છે સિગ્મા H0, સિગ્મા V0 અને સિગ્મા M0, તો આ ખાસ તૈયાર કરી દેવાની છે. સિગ્મા R0 CCFમાં. પછી તમે જુઓ તો એક્ઝામ્પલ નંબર 1, 3, 4 અને 7 આ મોસ્ટ આઈએમપી ટાઈપના એક્ઝામ્પલ છે. મેથડ ઓફ રિઝોલ્યુશનના એક્ઝામ્પલો છે, તો ખાસ આ તમારે તૈયાર કરવાના છે. આ ટાઈપનો એક્ઝામ્પલ એક હોય ને હોય જ છે. પછી તમે જુઓ પોલિગોન લો ઓફ ફોર્સિસ છે, બરાબર. ફ્રી બોડી ડાયાગ્રામ્સ, એ બંનેની જસ્ટ ડેફિનેશન તૈયાર કરજો. લામીસ થિયોરમ વિથ પ્રૂફ દોસ્તો તૈયાર કરી દેજો, ઘણી બધી વખત પૂછાય છે અને એના એક્ઝામ્પલ પણ મોસ્ટ આઈએમપી છે, તો ખાસ આ લામીસ થિયોરમનો આખો ટોપિક વ્યવસ્થિત તમારે તૈયાર કરવો. ચેપ્ટર નંબર 3માં આગળ વધીએ દોસ્તો. કોપ્લાનર નોન કોનકરન્ટ ફોર્સિસ, તો એની અંદર તમે જોશો તો થિયરીની અંદર ડિફરન્સ છે મોમેન્ટ અને કપલનો. એ ડિફરન્સ તમે તૈયાર કરશો તો ડેફિનેશન પણ એની અંદર આવી જશે અને એના બેઝિક વસ્તુઓ પણ આવી જશે, તો એ ખાસ તૈયાર કરવાનો છે. પછી મોસ્ટ આઈએમપી છે વેરિગ્નોન્સ પ્રિન્સિપલ ઓફ મોમેન્ટ્સ વિથ પ્રૂફ, દોસ્તો તમે આ તૈયાર કરી દેજો. મોસ્ટ આઈએમપી છે, બહુ બધી વખત જીટીયુ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો છે. અને આમાંથી તમારે જે એક્ઝામ્પલો કરવાના થાય 9, 13 અને 14th આ એક્ઝામ્પલો તમે તૈયાર કરી દેજો. પછી તમે જુઓ ચેપ્ટર નંબર 4 આવે પ્લેન ટ્રસ. જૂના મોસની અંદર આ ચેપ્ટર નહોતું, હવે ઇન્ક્લુડ થયેલું છે, એટલે જૂના પેપરની અંદર તમને આના સમ બહુ જોવા નહીં મળે. તો એમાં તમારે આઈએમપી શું છે, તો એઝમ્પશન્સ ઇન ધ થિયરી ઓફ પ્લેન ટ્રસ અને ટાઈપ્સ ઓફ ટ્રસીસ, આ તમારે થિયરીની અંદર કરી દેવાનું દોસ્તો. અને એના એક્ઝામ્પલોમાં 1, પછી 16 અને 9 આ 3 એક્ઝામ્પલો છે. હવે આના એક્ઝામ્પલો દોસ્તો બે મેથડથી સોલ્વ થાય છે. એક છે મેથડ ઓફ જોઈન્ટ અને બીજી છે મેથડ ઓફ સેક્શન, બરાબર. તો આમાં બે મેથડના એક્ઝામ્પલો આવી જાય છે, પણ મેથડ ઓફ જોઈન્ટ છે એ બધાને ઇઝી લાગતી હોય છે, ડિપ્લોમામાં પણ આવી ગઈ છે. મેથડ ઓફ સેક્શન જો તમે સમજી લેશો દોસ્તો તો મેથડ ઓફ જોઈન્ટ કરતાં પણ ઇઝી બની જાય છે, બરાબર. પણ મેથડ ઓફ જોઈન્ટ આવડતી હોય તો વેલ એન્ડ ગુડ છે, કારણ કે અત્યારે જે લાસ્ટ પેપરમાં પ્રશ્ન પૂછાયેલો હતો આનો ક્વેશ્ચન, એમાં કોઈ સ્પેસિફિક કરીને કહેતા નથી કે આ મેથડથી તમારે કરવાનું છે, એટલે કોઈ એક મેથડ કરશો તો પણ ઇનફ છે. અને મેથડ ઓફ જોઈન્ટના એક્ઝામ્પલ આપણા યુટ્યુબ ચેનલ ઉપર પણ અવેલેબલ છે, તો ખાસ એમાંથી પણ તમે શીખી શકો છો. ચેપ્ટર નંબર 5 સપોર્ટ રિએક્શનની આપણે વાત કરીએ દોસ્તો, તો ડિપ્લોમાનું જ આ ચેપ્ટર છે. ટાઈપ્સ ઓફ બીમ, ટાઈપ્સ ઓફ લોડ, ટાઈપ્સ ઓફ સપોર્ટ, 3માંથી એક થિયરી હોય ને હોય જ છે, એટલે મોસ્ટ આઈએમપીમાં ને ટીક કરો. અને એના એક્ઝામ્પલ જુઓ તો 5, 7, 8, 10 અને 15 કોઈ ફોર્મ્યુલા બેઝ નથી આમાં. આમાં કન્સેપ્ટ સમજી લેવાનો છે કે રિએક્શન કેવી રીતના કેલ્ક્યુલેટ થાય, બરાબર. અને આ બેઝિક છે, સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાનો હોય, આગળ બીજા વિશેષ સબ્જેક્ટનો તમે અભ્યાસ કરશો હાયર સેમેસ્ટરમાં, તો આના માટે આ બેઝિક છે.
તો વ્યવસ્થિત કન્સેપ્ટ વાઇઝ સમજી લેજો. તો આટલા એક્ઝામ્પલો તમે કરશો તો વ્યવસ્થિત કન્સેપ્ટ વાઇઝ તમને સમજાઈ જશે, વાંધો નહીં આવે. અને આપણા યુટ્યુબ ચેનલ ઉપર પણ અવેલેબલ છે. ચેપ્ટર નંબર 6ની વાત કરીએ, શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ. તો આ સપોર્ટ રિએક્શન પછીનું સ્ટેપ છે, એનો મોટો ભાઈ છે દોસ્તો. તો શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટની ડેફિનેશન તમારે તૈયાર કરવાની, પછી રિલેશન બિટવીન SF એન્ડ BM એ ખાસ તૈયાર કરવાનો, અને પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્શનની ડેફિનેશન. બરાબર, મોસ્ટ ટાઈમથી થિયરી નથી, પણ રિલેશન બિટવીન SF BM ઘણી બધી વખત પૂછાતી હોય છે. તમે જુઓ પછી એનામાં એક્ઝામ્પલ, આમાં પણ એમ જ છે. SF BM ડાયાગ્રામ ડ્રો કરતાં તમારે શીખવાનું છે કન્સેપ્ટ વાઇઝ, કોઈ ફોર્મ્યુલા નથી. જે પ્રમાણે બીમ હોય ને જે ટાઈપના લોડ હોય જે જગ્યાએ એ પ્રમાણે એના ડાયાગ્રામ્સ બને છે. તો ખાસ એ વ્યવસ્થિત સમજી લેવાનું છે, અને એના માટે આ એક્ઝામ્પલ્સ નંબર અહીં અમે આપ્યા છે, એનો ઉપયોગ કરી શકો છો. અને આપણા યુટ્યુબ ચેનલ ઉપર પણ આ ટોપિકના વિડીયો અવેલેબલ છે. ચેપ્ટર નંબર 7ની વાત કરીએ દોસ્તો, તો સેન્ટ્રોઇડ અને સેન્ટર ઓફ ગ્રેવિટી છે, CG. બરાબર, T સેક્શન, I સેક્શન અને બીજા કમ્પોઝાઇટ સેક્શન. આમાં 1D, 2D અને 3D ત્રણેય ટાઈપના એક્ઝામ્પલો છે. એમાં 1 અને 2D, 1D અને 2D એના એક્ઝામ્પલો GTUની અંદર પૂછાતા હોય છે. 3Dના અત્યાર સુધી પૂછ્યા નથી. થિયરીની અંદર વાત કરીએ દોસ્તો, તો એક્સિસ ઓફ રેફરન્સ અને એક્સિસ ઓફ સિમેટ્રી, આ બે થિયરી કરો. ત્યારબાદ ઓબ્ટેન સેન્ટ્રોઇડ ઓફ ટ્રાયંગલ ફ્રોમ બેઝિક પ્રિન્સિપલ, આ ડેરિવેશન છે. તો એ એકાદ બે વખત જ પૂછ્યું છે, બહુ મોસ્ટ ટાઈમ નથી. પછી એક્ઝામ્પલ જે 5 છે એ 1Dનો એક્ઝામ્પલ છે. બરાબર, એ વ્યવસ્થિત સમજી લેજો. પછી આ જે એક્ઝામ્પલ છે 1, 15, 16, 18 ને 19 એ બધા જ 2Dના એક્ઝામ્પલ છે, પ્લેન એરિયાના, લેમિનાના એક્ઝામ્પલ છે. તો એ ખાસ તૈયાર તમારે કરી દેવાના છે. અને આનો પણ કન્સેપ્ટ સમજી લેજો, કારણ કે આના પછીનું ચેપ્ટર છે એ આ ચેપ્ટરના બેઝ ઉપર છે. બરાબર, તો ખાસ તૈયાર કરવો. અને થિયોરમ ઓફ પપુસ ગાલ્ડિનસ છે એ પણ વિથ પ્રૂફ તૈયાર કરો. અને એ મોસ્ટ આઈએમપી છે દોસ્તો, બહુ બધી વખત આ થિયોરમ પૂછાયેલો છે. આગળ વાત કરીએ દોસ્તો, ચેપ્ટર નંબર 8 મોમેન્ટ ઓફ ઇનર્શિયા, જે ઓલા CG વાળા ચેપ્ટરનો મોટો ભાઈ છે. તો એમાં CGનું કામકાજ આવડવું જ જોઈએ, પછી તમે આ ચેપ્ટર કરી શકો. તો મોમેન્ટ ઓફ ઇનર્શિયાની ડેફિનેશન તૈયાર કરી દેવાની. પછી એક્ઝામ્પલ નંબર 1 અને 4 છે એ ડેરિવેશન છે. તો એ ડેરિવેશન ખાસ તૈયાર કરવાના. રેક્ટેંગલ માટેનું છે અને ટ્રાયેંગલ માટેનું છે. અને પછી વળી થિયરી આવે છે પેરેલલ એક્સિસ થિયોરમ અને પરપેન્ડિક્યુલર એક્સિસ થિયોરમ. બંને મોસ્ટ આઈએમપી છે દોસ્તો, ખાસ તૈયાર કરજો. અને પછી તમે જુઓ એના એક્ઝામ્પલોની અંદર 6, 15, 23 અને 28. બરાબર, આ પણ એવું છે, એક એક્ઝામ્પલ વ્યવસ્થિત કન્સેપ્ટ વાઇઝ તમે સમજી જશો તો એ કન્સેપ્ટથી બધા જ એક્ઝામ્પલો તમે સોલ્વ કરી શકશો. તો કન્સેપ્ટ સમજવો ખૂબ જરૂરી છે. અને આના વિડીયો પણ આપણી ચેનલની અંદર અવેલેબલ છે. આગળ વાત કરીએ દોસ્તો, ચેપ્ટર નંબર 9 સિમ્પલ સ્ટ્રેસ અને સ્ટ્રેન્સ. તો એની અંદર તમે જુઓ ઘણી બધી થિયરી છે, નાની નાની ડેફિનેશનો. સ્ટ્રેસ, સ્ટ્રેન, હુક્સ લો, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, જેને આપણે યંગ્સ મોડ્યુલસ કહીએ છીએ, કમ્પોઝાઇટ સેક્શન, કમ્પાઉન્ડ બાર, ડિફોર્મેશન ઓફ બોડી ડ્યુ ટુ સેલ્ફ વેઇટ. આ પાછું નાનું ડેરિવેશન છે. તો એટલું તૈયાર તમારે ખાસ કરવાનું. પછી એનો જે એક્ઝામ્પલ નંબર 1 છે સિમ્પલ સ્ટ્રેસ અને સ્ટ્રેનનો એક્ઝામ્પલ છે, બેઝિક ફોર્મ્યુલા યુઝ કરીને થઈ જશે. એ તૈયાર કરવાનો. ઇઝી પેપર કાઢવું હોય તો એવા એક્ઝામ્પલ પૂછે. પછી પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશનના જે એક્ઝામ્પલ છે ને દોસ્તો, મોસ્ટ આઈએમપી છે, બહુ બધી વખત પૂછાયેલા છે. તો એ ખાસ સમજી લેજો. P1 L1 upon A1 E1 વાળા સેપરેટ કરીને આપણે કામ કરીએ છીએ. તો આના વિડીયો પણ આપણી પાસે અવેલેબલ છે ચેનલમાં. કમ્પોઝાઇટ સેક્શનના પણ એક્ઝામ્પલ છે 1, 2, 4, 6. તો એ પણ ખાસ તમારે તૈયાર કરવા. ઓકે, તો આગળ વધીએ. થર્મલ સ્ટ્રેસીસ એન્ડ સ્ટ્રેન્સ, ચેપ્ટર નંબર 10. કોઈ થિયરી નથી. એક્ઝામ્પલ 1, 6, 18 ને 22 આટલું કરી નાખશો એટલે કામ થઈ જશે. ફોર્મ્યુલા બેઝ ચેપ્ટર છે, ફોર્મ્યુલા કરી દેવાના તૈયાર વ્યવસ્થિત. ચેપ્ટર નંબર 11ની વાત કરીએ દોસ્તો, તો ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ ચેપ્ટરનું નામ છે. અને એની અંદર થિયરી પણ સારી છે. તો એમાં તમારે લેટરલ સ્ટ્રેઇન, પોઇઝન્સ રેશિયો, પછી આ ડેરિવેશન છે વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન ઓફ અ રેક્ટેન્ગ્યુલર બોડી સબજેક્ટેડ ટુ એક્સિયલ ફોર્સ, પછી બલ્ક મોડ્યુલસની ડેફિનેશન, રિલેશન બિટવીન E, K અને મ્યુ, અને પછી મોડ્યુલસ ઓફ રિજિડિટી અથવા તો એને શિયર મોડ્યુલસ કહેવાય, જેના નોટેશન 3 છે, C and G. આ તમારે થિયરીની અંદર તૈયાર કરવાનું છે. આ રિલેશન ડિરાઈવ કરવાનો છે. 3 અલગ અલગ રિલેશનો આપેલા છે. એમાં E, K, મ્યુનો, એટલે કે E એટલે આપણી ઇલાસ્ટિસિટી, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અથવા યંગ મોડ્યુલસ. K એટલે બલ્ક મોડ્યુલસ, જે અહીંયા પણ લખ્યો છે. અને મ્યુ એટલે આપણો પોઇઝન્સ રેશિયો, જે અહીંયા લખ્યો છે. ઓકે, એનું આખું ડેરિવેશન સરસ આપેલું છે. હા દોસ્તો, તમને એ પણ વાત કરી દઉં કે આપણે સરસ મજાનું મટીરિયલ આનું તૈયાર કરેલું છે મોસ્ટ સબ્જેક્ટનું.
બે વસ્તુ આપણી પાસે છે. એક તો પેપર સોલ્યુશન અવેલેબલ છે નવેમ્બર 2017થી લઈ અને નવેમ્બર 2019 સુધીના, અને બીજું સબ્જેક્ટ વાઇઝ ચેપ્ટર વાઇઝ મટીરિયલ પણ અવેલેબલ છે. તો બેમાંથી જે તમારે મંગાવવું હોય તો તમે નોમિનલ ચાર્જ પે કરી અને મંગાવી શકો છો, એમાં કોઈ જ વાંધો નથી. તો એમાંથી પણ સારામાં સારી રીતના તમે તૈયારી કરી શકશો. રેડી ટુ યુઝ મટીરિયલ છે એટલું તમે તૈયાર કરી નાખો તો ભયો દોસ્તો મોસ્ટ સબ્જેક્ટ ઉપર તમે આસાનીથી જીત મેળવી શકશો. હવે આના એક્ઝામ્પલની વાત કરીએ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટની તો 1, 3, 6, 16 અને 20 આ એક્ઝામ્પલો તમારે આનામાંથી તૈયાર કરવાના રહેશે. ચેપ્ટર નંબર 12ની વાત કરું દોસ્તો, બેન્ડિંગ સ્ટ્રેસીસ ઇન બીમ્સ છે. તો એની અંદર ખાસ એઝમ્પશન્સ ઇન ધ થિયરી ઓફ પ્યોર બેન્ડિંગ મોસ્ટ આઈએમપી છે. પછી ન્યુટ્રલ એક્સિસની ડેફિનેશન જસ્ટ આઈએમપી છે, અને એના એક્ઝામ્પલ છે 6, 7, 15 અને 20. આ તૈયાર કરવાના તો બેન્ડિંગ સ્ટ્રેસ પણ તમને આવડી જશે. આગળ વધીએ દોસ્તો, ચેપ્ટર નંબર 13 શિયર સ્ટ્રેસીસ ઇન બીમ્સ. તો એની અંદર ડેરિવેશન છે. પહેલું જ ડેરિવેશન આવશે શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ફોર અ બીમ સેક્શન. એમાં ઓલું ટાઉનું જે ફોર્મ્યુલા છે ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ FA//IB એ ડિરાઈવ કરવાનું આવે છે એ. પછી ડિસ્ટ્રીબ્યુશન ઓફ શિયર સ્ટ્રેસ ઇન રેક્ટેન્ગ્યુલર સેક્શન. પર્ટિક્યુલર રેક્ટેન્ગ્યુલર સેક્શન માટે ટાઉ મેક્સની ફોર્મ્યુલા ડિરાઈવ કરીને આપી છે કે ટાઉ મેક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 3/2 ટાઉ એવરેજ. એ ફોર્મ્યુલા એમાં ડિરાઈવ કરવાની છે. પછી તમે જુઓ શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ ફોર અ વેરિયસ સેક્શન્સ. તો એમાં અલગ અલગ જે શેપ છે એના માટેના શિયર સ્ટ્રેસ ડાયાગ્રામ્સ, ખાલી ડાયાગ્રામ્સ જ ડ્રો કરવાના પૂછાતા હોય છે. 5-6 ડાયાગ્રામ્સ તમને આપી દે, નામ આપી દે કે ભાઈ ટી સેક્શન, આઈ સેક્શન, એલ સેક્શન, એચ સેક્શન, હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન, હોલો સર્ક્યુલર સેક્શન. તો એના ડાયાગ્રામ્સ ડ્રો કરવાના છે અને મોસ્ટ આઈએમપી છે દોસ્તો, ફોકસ કરજો આના ઉપર. અને એક્ઝામ્પલની વાત કરીએ તો 2, 6 ને 24 આ 3 એક્ઝામ્પલ કરી નાખો એટલે શિયર સ્ટ્રેસનું કામ પૂરું થશે. આગળ વધીએ ચેપ્ટર નંબર 14 અને એ છે ટોર્સન. ટોર્સનની અંદર દોસ્તો એઝમ્પશન્સ ઇન ધ થિયરી ઓફ ટોર્સન એ ખાસ કરવાના, અને એનું ઇક્વેશન છે એનું ડેરિવેશન તમારે કરવાનું છે, જે થિયરી ઓફ ટોર્સન એન્ડ ટોર્સન ઇક્વેશન્સ તરીકે આપેલું છે. અને એના એક્ઝામ્પલો જુઓ, એક્ઝામ્પલો ખાસ પૂછાય છે એમાંથી એક તો હશે જ 1, 4, 5, 9, 18 અને 25. ફોર્મ્યુલા બેઝ ચેપ્ટર છે, વ્યવસ્થિત ફોર્મ્યુલા સમજી લેજો તો તમને એક્ઝામ્પલ સોલ્વ કરવામાં કોઈ તકલીફ નહીં પડે. અને છેલ્લું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 15 પ્રિન્સિપલ સ્ટ્રેસીસ એન્ડ સ્ટ્રેન્સ. તો એક 7 માર્ક્સનું એક્ઝામ્પલ આમાંથી ફિક્સ જ છે. તો એમાં થિયરીમાં તો બે જ છે, સિમ્પલ પ્રિન્સિપલ પ્લેન અને પ્રિન્સિપલ સ્ટ્રેસ, એની ડેફિનેશન કરી દેવાની છે. અને એક્ઝામ્પલ 2, 10 ને 12 આ ખાસ કરવાના છે. આમાં જે એક્ઝામ્પલો છે ને ગ્રાફિકલ મેથડથી પણ સોલ્વ થાય છે, જેને મોર સર્કલ નામ આપવામાં આવ્યું છે, અને એનાલિટિકલ મેથડ જે સૂત્રોથી સોલ્વ થાય છે. તો બે રીતે સૂત્રો અને ગ્રાફિકલથી સોલ્વ થાય છે. તમને બંને રીત આવડવી જોઈએ. તો બંને રીત પૂછાયેલી છે જીટીયુની અંદર, બરાબર. તો એ ખાસ વસ્તુ છે. અને બે જ વસ્તુ ફાઇન્ડ કરવાની હોય છે, કાં પ્રિન્સિપલ સ્ટ્રેસીસ ને પ્રિન્સિપલ પ્લેન્સ ફાઇન્ડ કરવાના હોય છે, અને કાં નોર્મલ ટેન્જન્શિયલ ને રિઝલ્ટન્ટ સ્ટ્રેસ ફાઇન્ડ કરવાના હોય છે. આ બે જ ટાઈપના એક્ઝામ્પલ છે. તો એ ખાસ આ સોલ્વ કરી અને કરી શકશો. આપણા યુટ્યુબ ચેનલ ઉપર પણ દોસ્તો આ અવેલેબલ છે, તો ત્યાંથી પણ તમે આ બધું શીખી શકો છો. એટલે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. અને યુટ્યુબ ચેનલમાંથી તમને ફ્રી ઓફ કોસ્ટ આ બધું જ નોલેજ તમને પ્રાપ્ત થશે. તમને પેપર સોલ્યુશન જોઈએ છે અથવા ચેપ્ટર વાઇઝ મટીરિયલ જોઈએ છે તો એનો તમારે નોમિનલ ચાર્જ પે કરવો પડશે. અને વોટ્સઅપ નંબર છે 8160110779, જે આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ અવેલેબલ છે. તો વોટ્સઅપ મેસેજ કરી તમે મટીરિયલ માટે કોન્ટેક કરી શકો છો. તો આ રીતના દોસ્તો સારામાં સારી રીતના મોસ્ટ સબ્જેક્ટની તૈયારી કરો. આટલું તૈયારી કરી દો. રેડી ટુ યુઝ જોઈએ તો મટીરિયલ પરચેસ કરી લો. એટલી તૈયારી કરી દો દોસ્તો, એટલે ભયો સારામાં સારા માર્ક્સ તમને પ્રાપ્ત થશે. તો ઓલ ધ બેસ્ટ તમારી એક્ઝામ માટે. સારામાં સારી રીતના તમે તૈયારી કરી શકો એ જ ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.